अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। खूब दुखની સાથે કહેવું પડે છે કે આજે દેશની જે હાલાત બનાવવામાં આવી રહી છે ખરેખર ખૂબ દુઃખની વાત છે। જો આ રીતે હાલાત રહેશે તો દેશ ખરેખર ખૂબ જ બરબાદ થઈ જશે। રોજગાર આજે નથી, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, દરેક ફિલ્ડમાં લોકો પરેશાન છે। એનું કારણ એક જ છે કે જે અંગ્રેજોએ રાજનીતિ કરી હતી, ભાગલા પડાવો, અંદર અંદર લડાવો, એ નીતિ અત્યારે ચાલી રહી છે। એ નીતિને આપણે બધાએ સમજવી પડશે, તો જ આ દેશ આગળ વધશે, દેશના લોકો સુખી થશે, દેશના લોકોને રોજગાર મળશે, એજ્યુકેશન મળશે, દેશ ખૂબ જ તરક્કી કરશે, દુનિયામાં નામ થશે। પરંતુ આ વસ્તુ અમુક લોકો, અમુક સંગઠનો કરવા માંગતા નથી, જેથી લોકોને ધર્મનું અફીણ ચટાવી રહ્યા છે। નીતિશ કુમારે જે હરકત કરી છે ખરેખર એને ચુલ્લુ પર પાણીમાં ડૂબી મળવું છે। એને તાત્કાલિક ધોરણે સીએમ પદથી હટાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે જેલની પાછળ નાખી દેવો જોઈએ। અને બીજા એક મંત્રી જે વાહિયાત વાત કરી છે તેને પણ તાત્કાલિક ધોરણે મંત્રી પદથી હટાવવો જોઈએ અને એને પણ જેલના સળિયાની પાછળ નાખી દેવો જોઈએ। આ કોઈ મુસલમાન બેટીનો હિસાબ ખેંચવામાં નથી આવ્યો, આ દેશની ઇજ્જત ખેંચવામાં આવી છે, પૂરી દુનિયામાં દેશને બદનામ કરવામાં આવ્યો છે। ખરેખર આ ખૂબ દુઃખની વાત છે। આ સરકાર, જાડી ચામડીની સરકાર કંઈ પણ કરે નહીં, આના માટે જનતાએ જાગવું પડશે અને રોડ પર આવવું પડશે। અને કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, અન્યાય થાય તો દરેક વ્યક્તિએ એક થઈ આવા લોકો કે જે દેશને તોડવા માંગે છે એમની સામે અવાજ ઉઠાવવો પડશે, નહીં તો આ દેશ બરબાદ થઈ જશે, થઈ રહ્યો છે।